આજે માં અંબાના ધામ અંબાજી ખાતે 52 ગજની ધજા ચડાવી. ધજાની અંદર વિક્રમભાઈ હાજરી આપી, માતાજીના આશીર્વાદ લીધા અને માતાજીને મળીને પ્રાર્થના કરી કે માં અંબે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજના દીકરીઓમાં 100% શિક્ષણ આવે, અમારો સમાજ વ્યસન મુક્ત થાય, શિક્ષણમાં આગળ થાય અને સમાજ સમરસ થાય અને ભણી ગણીને આગળ થાય. મારી સાથે મહેશભાઈ પણ જોડાયેલા હતા, વિક્રમભાઈ એમના આખા પરિવાર સાથે આવ્યા છે. અને વિશેષમાં આપણે 4/1/2026 ના રોજ ઓગળધામ દિયોદર ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન મળી રહ્યું છે, બંધારણ સભા. તેની અંદર વિક્રમભાઈ વધારવાના છે. હવે સમાજને વિક્રમભાઈ 2 શબ્દો કહેશે. બસ 4 તારીખે હું આવી રહ્યો છું અને આપણા ઠાકોર સમાજનું આટલું મોટું સંમેલન હોય તો એક ઠાકોરના દીકરા તરીકે મારી ફરજ બને કે મારે આવવું જ જોઈએ, એટલા માટે હું આવી રહ્યો છું. અને બસ આપણો સમાજ શિક્ષિત બને અને ખૂબ આગળ વધે, બીજા સમાજો જે આગળ વધેલા છે એની સાથે સાથે ખભો મિલાવીને ચાલે, એટલા માટે અમે બધા જ નવગણજી હોય, મહેશભાઈ હોય, બધા જ અમે લોકો પ્રયત્નો કરી રહ્યા છીએ અમારો સમાજ આગળ વધે એના માટે. તો ચોક્કસ પધારજો 4 તારીખે 4/1/2026 ના રોજ દિયોદર. આ કયું ધામ છે? ઓગળધામ ઓગળધામ. એટલે વિક્રમભાઈ પણ આવવાના છે, આપ પણ આવજો. મહેશભાઈ બોલો. હવે વિક્રમભાઈ આવશે, નવગણભાઈ આવવાના, અમે પણ પધારવાના છે. આપ સૌ પણ ભાવભીનું આમંત્રણ છે, તેથી આવજો જરૂર. જય માતાજી. સૌની જય અંબે, જય સદારામ, જય દ્વારકા.